વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટના સિલેબસ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજથી આપણે બિઝનેસ એન્વાયરમેન્ટમાં યુનિટ નંબર 1ની શરૂઆત કરીશું. યુનિટ નંબર 1નું નામ છે ધંધાકીય પર્યાવરણનો દ્રષ્ટિકોણ. હવે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. અહીંયા પ્રસ્તાવના અને અર્થ બંને એક રીતે એક સરખા જ છે. ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ એક વિશાળ ખ્યાલ છે. તેમાં અનેક પરિબળોનો સમૂહ સમગ્ર રીતે પેઢીનો ધંધાકીય નિર્ણયો પર ગાઢ અસર પાડતો જોવા મળે છે. ધંધાકીય પર્યાવરણ એ ધંધાકીય જગતની આસપાસનું એક સમગ્ર વાતાવરણ છે. વિશાળ અર્થમાં તે દેશના સમગ્ર અર્થતંત્ર અને તેની પ્રવૃત્તિઓ પર અસર પાડે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધંધાકીય પર્યાવરણ શું છે? એક વિશાળ સમૂહ છે. આપણા ધંધાના ઘણા બધા પરિબળો એવા છે કે જે આપણા ધંધાને અસર કરતા હોય છે. જ્યારે ધંધો આ દરેક પરિબળોની અસર વચ્ચે પોતાની પેઢી કે પોતાનો ધંધો વિકસિત કરે છે, તેને ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ પર્યાવરણના ખ્યાલમાં સમગ્રલક્ષી પરિબળોનો વિચાર કરવામાં આવે છે, જ્યારે ધંધાકીય પેઢીની પ્રવૃત્તિનો વિચાર એકમલક્ષી છે. એટલે શું કહેવા માગે છે? તો કે જ્યારે આપણે દરેક પેઢીને ધંધાકીય પર્યાવરણના વિવિધ પરિબળો અસર કરતા હોય અને દરેક પેઢી વિશે વિચારીએ છીએ, ત્યારે તેને સમગ્રલક્ષી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે કોઈ એક પેઢીને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરતા હોઈએ તો ત્યારે તેને એકમલક્ષી પ્રવૃત્તિ કે એકમલક્ષી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. હવે અંડરલાઇન કરેલી એક નાનો અમથો પેરેગ્રાફ છે, એ તમારી ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા છે. હવે આપણે જોઈએ વ્યાખ્યા. પર્યાવરણલક્ષી પરિબળો મૂળભૂત રીતે એક આપેલી પરિસ્થિતિના સંદર્ભમાં વિચારવામાં આવે છે અને બધા પરિબળોનો સ્વીકાર કરીને પેઢી એ તેની કામગીરી બજાવવાની રહે છે. એટલે શું કહેવા માગે છે? તો કે પર્યાવરણના પરિબળો છે એ એક યા બીજી રીતે ધંધાને અસર કરતા હોય છે. તો આપેલી પરિસ્થિતિમાં, એટલે કે ધંધો જે પરિસ્થિતિમાં કાર્ય કરતો હોય એ પરિસ્થિતિમાં તેને બધા પરિબળોનો સ્વીકાર કરીને પોતાની કામગીરી છે એ આગળ વધારવાની રહે છે. કેવા કેવા પરિબળો હોઈ શકે? જેમ કે કોઈ એક સમાજના સ્વીકૃત મૂલ્યો, સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવતા કાયદાઓ, મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ, દેશનું સંસ્થાગત માળખું, નેતાઓની રાજકીય વિચારધારા, વિદેશી મૂડી અને ખાનગી સાહસો પ્રત્યેનો અભિગમ વગેરે બધા પરિબળો એક યા બીજી રીતે ધંધાની આર્થિક પ્રવૃત્તિ પર અસર કરે છે. પેઢીએ આપેલી પરિસ્થિતિમાં જ શરૂ થાય છે અને પોતાની કામગીરી ભજવે છે. તેને શું કહેવાય છે? ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સરકારના નીતિ નિયમોમાં ફેરફાર આવવો, દેશની નાણાકીય નીતિઓમાં ફેરફાર આવવો, દેશની રાજકીય વિચારધારાઓમાં ફેરફાર આવવો, વિદેશી મૂડી અને ખાનગી સાહસોના અભિગમમાં ફેરફાર આવવો, આ દરેક પરિબળોના ફેરફાર સાથે જ્યારે પેઢી પોતાનું કાર્ય કરતી હોય અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતી હોય તો તેને તેવી પરિસ્થિતિમાં કામ કરતી હોય તો તેને ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય પર્યાવરણના પરિબળો અસંખ્ય છે અને તે જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમાંના કેટલાક પરિબળો સંપૂર્ણ સ્થિર હોય છે તો કેટલાક તુલનાત્મક રીતે સ્થિર જોવા મળે છે, તો કેટલાક ઘણા જ પરિવર્તનશીલ હોય છે. આ પરિબળો અવારનવાર બદલાતા રહે છે અને વળી આવા પરિબળો ધીમા કે ઝડપી પણ હોય છે. એટલે કે રાજકીય નીતિમાં ફેરફાર આવો, સરકારના બીજા કોઈ પણ કાયદાઓમાં ફેરફાર આવો, આ દરેક ફેરફારો છે એ પરિવર્તનશીલ છે. તો ઘણા ફેરફારો છે એ સ્થિર પણ હોય છે. આ દરેક ફેરફારોની સાથે પેઢીએ પોતાનું કાર્ય કરવાનું હોય છે અને જ્યારે પેઢી પોતાનું કાર્ય કરતી હોય તો એને ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તેમાંના કેટલાક પરિબળોને આપણે ઓળખાવી શકીએ છીએ, જ્યારે કેટલાક પરિબળોને પરિસ્થિતિના સંદર્ભમાં માત્ર ઉલ્લેખ કરી શકાય છે. આમ ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ એક જટિલ ખ્યાલ છે અને તેની ઊંડાઈ અને પહોળાઈ સરળતાથી માપી શકાતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ધંધાકીય પર્યાવરણ છે એ ખૂબ વિશાળ ખ્યાલ છે અને તેમાં આવતા પરિવર્તનો કોઈક વખત સ્થિર હોય છે
તો કોઈક વખત તેમાં ફેરફાર અથવા તો પરિવર્તનશીલ પણ હોય છે. હવે આપણે જોઈએ બીજા પેરેગ્રાફની બાબત. બીજા પેરેગ્રાફમાં તમને એમ કહેવા માંગે છે કે ઘણી વખત ભૌગોલિક પરિસ્થિતિઓના આધારે પણ ધંધાકીય પરિબળ કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર જોવા મળે છે. આપણા અર્થતંત્રની પરિસ્થિતિ એટલે કે ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ કંઈક અલગ હોય છે અને તેમાં આવતા ફેરફારો પણ કંઈક અલગ હોય છે. જ્યારે વિદેશી અર્થતંત્ર અમેરિકા છે, બ્રાઝિલ છે, એવા મોટા મોટા દેશ છે, એના અર્થતંત્રની પરિસ્થિતિ અને એમાં આવતા ફેરફારો પણ અલગ હોય છે. એટલે કે પ્રાદેશિક અસમાનતાને કારણે પણ, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય અસમાનતાને કારણે પણ ધંધાકીય પર્યાવરણના પરિબળોમાં થોડો ઘણો ફેરફાર છે એ જોવા મળતો રહે છે. હવે આપણે જોઈએ ધંધાકીય પર્યાવરણના તત્વો. ધંધાકીય પર્યાવરણના તત્વોનો ખ્યાલ એક ગતિશીલ ખ્યાલ છે. તો એટલો બધો અટપટો અને જટિલ છે કે તેની ઓળખી બતાવવું, તેનું વર્ણન કરવું અને વિવેચન કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. તો સામાન્ય રીતે ધંધાકીય પર્યાવરણના મુખ્ય બે તત્વો છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. એટલે કે ધંધાકીય પર્યાવરણના બે પાયાના તત્વો તમને સમજાય તો જ તમને ધંધાકીય પર્યાવરણ શું છે એનો વધારે ડિટેલમાં ખ્યાલ આવી શકે. હવે આપણે જોઈએ ધંધાકીય પર્યાવરણનું તત્વ પહેલું, આંતરિક પરિબળો. આ પરિબળો પેઢીની આંતરિક અને કાર્યલક્ષી બાબતોનો ઉલ્લેખ કરે છે અને પેઢી તેનું નિયંત્રણ કરી શકે, તેને કાબૂમાં રાખી શકે છે. આ પરિબળોને પેઢી બદલી શકે છે, ફેરવી શકે છે અને તેનું રૂપાંતર પણ કરી શકે છે. આ પરિબળોમાં ધંધામાં ઉદ્ભવતી પરંતુ સંચાલન દ્વારા ઉકેલી શકાય તેવી બધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આંતરિક પરિબળો એટલે કેવા પરિબળો? તો કે જે પરિબળો ધંધાકીય પેઢીના પોતાના અંકુશમાં હોય તેવા દરેક પરિબળોને આંતરિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પેઢીના માલિકને પોતાના નિયંત્રણમાં રાખી શકે તેવા દરેક પરિબળો છે એને આંતરિક પરિબળો કે આંતરિક તત્વો કહેવાય છે. સામાન્ય રીતે સંચાલન પોતે સરળતાથી ઉકેલી શકે એવા દરેક પ્રકારના પરિબળો છે એ આંતરિક પરિબળો છે. જેમ કે પેઢીએ કોઈ વસ્તુનું કેટલું પ્રમાણમાં ઉત્પાદન કરવું, તો આ બાબતે પેઢીના કદ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે સંચાલક પોતે પોતાની રીતે નક્કી કરે છે, પોતાની માંગના આધારે નક્કી કરી શકે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે જો ધંધામાં 1000 એકમોની માંગ થતી હોય દર વર્ષે, તો પેઢીના સંચાલકને એ પ્રમાણે પોતાના આંતરિક પરિબળોમાં ફેરફાર લાવવાની ખબર પડે છે, કારણ કે આ બાબત તેના અંકુશમાં છે. સંચાલક પેઢીનું કદ બદલી શકે છે. તેવી જ રીતે સાધન સંયોજનની પસંદગીની સમસ્યા, અર્થાત પેઢીએ કેવી ટેકનોલોજી પસંદ કરવી, આ બાબત પેઢી નિર્ણય લઈ શકે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એવા દરેક પ્રકારના નિર્ણયો કે જે એકમ કે પેઢીના પોતાના અંકુશમાં હોય એવા પરિબળોને આંતરિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે કિંમત સંબંધી નિર્ણયો, વેચાણ વધારવાના ઉપાયો, હરીફોનો સામનો કરવાની સમસ્યા, મૂડીરોકાણ અંગેના નિર્ણયો, નફા અને મૂડીનું સંચાલન, ખર્ચ પર અંકુશ, પેઢીની ભૌતિક સુવિધાઓ, કાચા અને તૈયાર માલના સંગ્રહનું સંચાલન વગેરે સંબંધી નિર્ણયો સંચાલક લઈ શકે છે. તેમજ આ સમસ્યાઓ જુદી જુદી આર્થિક સિદ્ધાંતોની મદદથી ઉકેલ લાવી શકાય છે. એટલે કે અમુક અંશે ઉપરોક્ત દરેક પરિબળોનું નિયંત્રણ અને નિયમન સંચાલક પોતે પોતાની જાતે કરી શકે છે. હવે આપણે જોઈએ બાહ્ય પરિબળો કે બાહ્ય તત્વો. બાહ્ય પરિબળો એ એવા પરિબળો છે કે જેનું નિયંત્રણ અને નિયમન પેઢી કરી શકતી નથી. એટલે કે ધંધાકીય એકમની બહારના જેટલા પરિબળો હોય કે જે ધંધાકીય પેઢીના પોતાના અંકુશમાં હોતા નથી, એવા દરેક પરિબળોને બાહ્ય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પેઢીની આર્થિક પ્રવૃત્તિઓને અસર કરતા બધા જ બાહ્ય પરિબળોનો તેમાં સમાવેશ થાય છે. આ પરિબળો દેશની આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે અને તેમાંના કોઈ પર સંચાલકનો કાબૂ ધરાવી શકતો નથી. એટલે કે દેશની અર્થતંત્રની પરિસ્થિતિમાં ફેરફાર આવવા, આર્થિક ફેરફારો એટલે તેજી મંદી થવી, સામાજિક ફેરફારો એટલે કે સમાજમાં રહેતા લોકોની અભિરુચિ, સમાજમાં રહેતા લોકોની ટેવ બદલાવી, રાજકીય પરિબળો એટલે કે રાજકીય પરિસ્થિતિ, સરકાર દ્વારા કોઈ પણ જગ્યાએ રાજ્ય સરકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. આ દરેક પરિબળો છે એ પેઢીના પોતાના અંકુશમાં કે સંચાલકના પોતાના અંકુશમાં હોતા નથી. એટલે એને કેવા પરિબળો કહેવાય છે? બાહ્ય પરિબળો કહેવાય છે.
પેઢીની નિર્ણયકરણની પ્રક્રિયા પર આ બધા પરિસ્થિતિજન્ય પરિબળો ગાઢ અસર પાડે છે. આથી આ પરિબળોને લક્ષમાં લેવામાં ન આવે તો ધંધામાં ભારે ખોટ જવાની શક્યતા રહે છે. અને જો આપણે આ પરિબળોને ધ્યાનમાં ન લઈએ, આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર આવે, તેજી મંદી થતી હોય, તો એવા સમયે આપણે આપણા સંચાલનમાં કોઈ ફેરફાર ન લાવીએ તો એના કારણે આપણી પેઢીને અમુક સમયે ખોટ જવાની શક્યતા રહે છે. એટલે કે બાહ્ય પરિબળો છે એ સંચાલકના અંકુશમાં ન હોય, એટલે બાહ્ય પરિબળોના આધારે સંચાલકે પોતાની પેઢીમાં યોગ્ય સમયે ફેરફાર લાવવો જરૂરી છે. આ પ્રકારના પરિબળોમાં મુખ્યત્વે સમગ્ર અર્થતંત્રની સ્થિતિ, દેશની રાજકીય, દેશના કાયદા કાનૂનો, ભૌગોલિક પરિબળો, સામાજિક રીત રિવાજો, રૂઢિઓ, સાંસ્કૃતિક પરિબળો વગેરેનો સમાવેશ થાય છે. અને આ બધા જ પર સંચાલક કાબૂ રાખી શકતો નથી. એટલે કે આ દરેક પરિબળો કેવા હોય છે? બિન અંકુશિત હોય છે. દાખલા તરીકે, સમગ્ર લક્ષી આર્થિક પરિબળો સરકારની નીતિ અનુસાર પ્રભાવિત થાય છે. રાષ્ટ્રની પ્રવર્તમાન સ્થિતિ, આર્થિક નીતિ, અન્ય દેશો સાથેના વ્યાપારિક સંબંધો વગેરે બાબતો સરકારની નીતિઓ સંકળાયેલ હોય છે અને તેમાં વારંવાર પરિવર્તનો થતા રહે છે. અર્થતંત્રમાં આવતા તેજી મંદીના વમળો દેશની અને પેઢીની આર્થિક પ્રવૃત્તિઓને અસર નિપજાવે છે. આમ આ બધા પરિબળો પેઢી કે સંચાલનના નિર્ણયો હેઠળ હોતા નથી. એને અનિયંત્રિત પરિબળો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જે પરિબળો પેઢીના પોતાના અંકુશમાં હોય અને સંચાલક મંડળની અંદર આવતા હોય એવા પરિબળોને આંતરિક પરિબળો કહેવાય છે. અને જે પરિબળો પેઢીના પોતાના અંકુશમાં હોતા નથી એવા દરેક પરિબળોને બાહ્ય પરિબળો કહેવાય છે. દાખલા તરીકે અર્થતંત્રની નીતિમાં આવતા ફેરફારો, સામાજિક ફેરફારો, રાજકીય ફેરફારો, આ દરેક પરિબળો છે એની સાથે પેઢીએ પોતાના ધંધામાં અમુક સમયે ફેરફાર લાવવો પડે છે. તો આવા પરિબળોને બિનઅંકુશિત પરિબળો કે અનિયંત્રિત પરિબળો પણ કહે છે. તો આજના લેક્ચરમાં આપણે ધંધાકીય પર્યાવરણ એટલે શું અને તેના તત્વો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે ધંધાકીય પર્યાવરણના પ્રકારો વિશે વધારે માહિતી જોશું. થેન્ક યુ.